થરાદ ખાતે ₹54.16 કરોડના ખર્ચે 175 બેડની અત્યાધુનિક હોસ્પિટલ નિર્માણ થશે। સરહદી વિસ્તારમાં મોટા શહેરો જેવી અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે આજે થરાદની નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। અંદાજિત 54.16 કરોડના ખર્ચે સરહદી વિસ્તારમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે અત્યાધુનિક આરોગ્યની સુવિધાઓ પૂરી પાડશે, જેના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના આગેવાનો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા। ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે થરાદના જનમનની વાત હોસ્પિટલના ખાતમુહૂર્તની સાથે સાકાર થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ઉદારતાપૂર્વક હોસ્પિટલના રૂપમાં મોટી ભેટ આપી છે। આ હોસ્પિટલનો સંપૂર્ણ જસ થરાદની જનતાને જાય છે, જેમણે મારા ઉપર મૂકેલા વિશ્વાસ અને ભરોસા થકી આ શક્ય બન્યું છે। આ વિસ્તારના ગરીબમાં ગરીબ લોકોને પણ આરોગ્યની મુશ્કેલી સમયે તકલીફ ન પડે તે માટે તમામ બાબતોનું ધ્યાન રાખી હોસ્પિટલની રૂપરેખા તૈયાર કરાઈ છે। આ હોસ્પિટલમાં MRI, CT સ્કેન સહિતની સુવિધાઓ ઊભી થશે। આપણી આ હોસ્પિટલનું આજે ખાતમુહૂર્ત થયું છે, જેની કામગીરી 2 વર્ષમાં પૂરી થશે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત બનાસવાસીઓની ચિંતા કરી આપણને પાણીથી લઈને આરોગ્યની સુવિધાઓ આપી છે, જે માટે આપણે એમના ઋણી છીએ। આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ગોવાભાઈ દેસાઈ, માવજીભાઈ પટેલ, સંગઠન મંત્રી કનુભાઈ વ્યાસ, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી, નાયબ નિયામક ડોક્ટર તૃપ્તિબેન દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થરાદમાં ઉપલબ્ધ થનારી મહત્વની સુવિધાઓ 25 બેડ ICU સહિત કુલ 175 બેડની સુવિધા, 4.50 એકરમાં 3 માળની અલ્ટ્રા મોડર્ન પ્રકારની હોસ્પિટલ, ICU, NICU, SNCU, PICU અને સ્પેશિયલ રૂમની સુવિધાઓ રહેશે। વિશાળ કોરિડોર, પાર્કિંગ અને લિફ્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે। દર્દીઓના સગાઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ થશે। આમ કોલર ઊંચો કરીને ચાલી શકે એવી બનાસકાંઠાની જનતા એ સ્થિતિએ લાવવાનું કામ અને આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગઈ વખતે જ્યારે ઇરિગેશન વિભાગ મારી પાસે હતો એ વખતે અનેકવિધ પાઇપલાઇનોના કામ આપણે પૂરા કર્યા એટલે હવેના સમયની અંદર એ પૂરા થશે ત્યારે સમગ્ર આ બનાસકાંઠાની જનતા ક્યારેય નરેન્દ્રભાઈ, આદરણીય ભૂપેન્દ્રભાઈ અને શંકરભાઈનું જે નેતૃત્વ સમગ્ર ગુજરાતને મળ્યું છે અને એમાં પણ ગુજરાતને મળ્યું હોય પરંતુ નજર બનાસકાંઠા તરફ એમની કાયમ રહેલી ત્યારે મને વિશ્વાસ છે બનાસ ડેરી ઉત્તર પ્રદેશમાં પહોંચી છે। હોસ્પિટલમાં ઝીણી માન્ય મંત્રીશ્રી હમણાં વાત કરતા હતા ને એ પ્રમાણે એક બાબતની કેટલાય દિવસો સુધી બેસીને મેં પોતે પણ લાગ્યું કે આપણે પોતે હોય એક દર્દી તરીકે દાખલ થયા હોય તો એમાં શું જોઈએ, તો કોઈ માણસને તકલીફ ના પડે એનું જરા ધ્યાન રાખવાનું કર્યું। અને બીજું, આજે જે માન્ય મંત્રીશ્રી રસ્તામાં આવતા મને વાત કરી કે હજુ મોટી હોસ્પિટલોમાં MRI ની વ્યવસ્થા નથી હોતી। MRI અને CT સ્કેન કરવું હોય તો લગભગ 15-20 કરોડ રૂપિયાનો ખર્ચો થાય અને એ આપણી હોસ્પિટલમાં તો બરાબર છે, પણ અહીંથી કોઈ માણસ દર્દી બીમાર પડ્યો એને MRI કરાવવું હોય, એક તો બિલકુલ સેલર પેલામાં હોય અને એને MRI કરાવવું હોય તો ક્યાં મૂકવો પડે છે? અમદાવાદ જાય ત્યારે વ્યવસ્થા થાય તો રસ્તામાં જતા ને આવતા એ જર્ની પણ સહન ના કરી શકે અને એને ટેસ્ટ કરવાને કારણે જ રસ્તાની અંદર એનું પ્રાણ પણ ઉડી જાય એવા કેટલાય કેસો આપણે જોયા છે। એવું CT સ્કેનમાં પણ છે। તો સરકારી યોજના સિવાય પણ માન્ય મંત્રીશ્રીએ પણ કીધું છે કે હું પણ મદદ કરીશ અને CSR માંથી સ્પેશિયલ વ્યવસ્થા કરાવીને અથવા બાકી વ્યવસ્થા કરાવીને MRI ની પણ વ્યવસ્થા આપણે ત્યાં થાય તો મને લાગે છે કે પાલનપુરના દર્દીને પણ ડીસાથી કે ત્યાંથી પણ અહીંયા આવીને MRI ની વ્યવસ્થા કરે અને પ્રાઇવેટ ડોક્ટર મિત્રોને પણ આવા કેસ આવ્યા હોય તો MRI ની વ્યવસ્થા અહીંયા થાય તો સહજતાથી બાકીના લોકોને પણ એનો ફાયદો થઈ શકે। આવું કામ પણ આપણે આ ધરતી પર કરવા માટેનો સંકલ્પ કરીએ છીએ કે આ એવી આધુનિક હોસ્પિટલ અહીંયા આગળ આપણે બનાવવા જઈ રહ્યા છીએ।